પાડવા કેમ કે બુડા ભાગ પાડવાનું કોઈ મળતું જ નહીં. એના કરતાં ને મારું મૂકી પાસે લાવવું પડશે. હે મૂકી પાસે મૂકી સાહેબ મૂકી સાહેબ બોલો. આપણે કાલ જમીનના ભાગલા પાડવા હતા. મેં કીધું મને મારી મેં કીધું બરું હતું કે મેટર કાલ કરી લાગે એમ આ જવું પડશે. તો આવું તમે યાર હું આવું ચેરતી હું હમણાં નેકળું ઘરે જઈશ. અલે આયા જેવો છે ને જમીનના ડખા પે કાયમ આ છે ને આયાને જમીનના સાઈડમાં કરી આલું પડી. મુખી સાહેબ કહે છે ને કે આ જમીનના ભાગલા પારો પડ્યા તો હું ભાગતો નહીં પારું એટલે નહીં પારું. જેમ ખબર એને પૈસા વધારા મારા ઓછા આવે એટલે એ જેનો છે મોટો એટલે જેનો કંઈ ફેર ના પડે પણ જે વધારે કમાય ને એના ખબર પડે જેટલી મજૂરી કરું હું. અને તો બસ એટલે સીધે 5 વાગે ઊંઘે, રાતે ફોન 12 વાગે ઊંઘે અને 6-7 વાગે લાગે. બસ એ પી અને ગામમાં રખડવા જતું રહેવું. એટલે મુખી સાહેબ આવશે ને તો હું નહીં મોડું જે થાય કરી લેલા. એવું ચાલ એટલે કોઈ દેખાતું છે ને એનું કે સમાધાન કરવાનું. સમાધાન જે ચોઈસ કરવાનું છે. કોઈ દેખાતું છે ને ત્યાં કરીને બોલાવો. કોઈ દેખાતું નહીં એનું સમાધાન કરવાનું. એટલે કોઈ કહેતો નહીં. હવે શું કરું ભર થોડી વાર એટલે હું ગોમાં લઈને આવ્યા હતા. મુખી સાહેબ કેમ ના આવ્યા? હું જોવું પડશે. હમણાં આવ્યા કોમ્પ્યુટર. સાહેબ હું શું કહું બેહો બે તમારે હતું શું દખો એટલે અમારે હું આખી પેલા હું સારું કે ભરી એક હાથે બોલો પેલું સાહેબ મુખી સાહેબ હું મોટું હું બોલ રેડી હું શું કહું મુખી સાહેબ મારો બરો એ ચૂપ થોડી મુખી સાહેબ કે છે એમ થાય તું બોલ 5 વીઘા જમીન એક નહીં એટલે ભાગ પાડવાના છે. ભાગ પાડવાના વાતો ભરાવી એટલે 2 વીઘા તમારે લેવાના. અમે જીવ આવો કે નહીં એ બધું દુખશો નહીં અમે વેચો કે નહીં એટલે 5 લાખ આવે છે દર વર્ષે. તો 4 લાખ આનાનું 1 લાખનું એટલે મારે કોઈ વધતો નથી. આ કામ કોઈ કરતો નથી. દેખો 12 વાગે ફોન સુઈને લાગી જાય એટલે પછી ને હવારમાં તો ખાલી ઓટો મારવા હતા. અરે સાહેબ ઓટો મારવા નહીં તમે કહો નહીં આને કરો દેખો નહીં કરો તો હું દેખો પછી ને જમીને નાખી આલ છો કરી અને હું પછી મકોડો કહી દે ઓય કનાવતા દે હેડો આવતારો એટલે હું દવા પડી મરી એટલે પીવી હાલ દવા મોખી થઈ ગઈ છે. તમારે પૈસા નહીં હોય દવા. હું તમે શું કરું એટલે ભાગ પાડવા છે કે એ રેત ના ઉડે તમે ભાગ પાડવા છે કે એટલે સમાધાન કરવું છે. ભાગ પાડવા પેલું જો તું મોટો તું આવે છે અને આ બેઠો ખાય છે એટલે આવો આમ કે મારો ભાગ આવી ઈ છે. અને એના મુખી સાહેબ વાત શું કરતા હતા કે આ મારા ભાઈએ ભાગના પાડે સારું માર દરો છે બહુ આવે એટલે હું કામ કરતો શું નહીં અને કે ભાગના ભગવાન માતાજી લાજ રાખતી હું બધું હબડી જતો એનું. એટલે તાર શું કરવાનું કહો ભાગ પાડવા છે કે નહીં પાડવા? ભાગ પાડવાના છે. પાડવા મારે શું કરવું? હા કે ભાગ નહીં પાડો હું તો ભાઈ પછી આ ખેતરે નાલ સ્વરૂપ બધું અને હું તો પછી છૂટકમાં જઈ જઈશ. ભાગ કરી નાખો. હા ભાગ કરી નાખો. હું ટેકો તો ન લાવીશ. એ પર માર ઉભા એટલે 5 વીઘા જમીન છે 3 વીઘા મારી 2 વીઘા ના એને મારી વાતો ખબર પડે ડાયરેક્ટ તમે તો એવું ના હોય. સાહેબ ની વાત હવે બોલી છે મોટું જનું મર્યાદા મુખી શું લેવા બોલાવે તમે? હા ચર્ચા કરવા બોલાવે છે તમે રાન દો 5 વીઘા છે એટલે પણ બોલવા જોઈએ. મોટા હે મુખી સાહેબ નહીં ડેલિકેટ કેમ નહીં આવ્યો
ડેલિકેટ બાર ગયા છે સરપંચને બે. હે તો બાપ મારી વાત સાંભળો. 5 વીઘા છે કે ને એટલે દોઢ શું 18 વીઘા તાર લેવાનું, 18 વીઘા તાર લેવાનું. હાલ ના પણ મુકેશ મૂકો તો 2 વીઘા 1 વીઘા વધારે મેં વેચી નાખતા ના સાહેબ ઈ તો ખાલી વેચવાની દોડ નાખે મૂકી સાહેબ ને મારા મજૂરી કેવી હું કરું. એટલે તો બે ભાગ કરી નાખો ને તું તારું ખાવી ને આનું કરશે. હવે તું આવશે તું ખાઈશ ના કે કોઈ નહીં આવશે. સાહેબ મારી વાત સાંભળો મૂકી સાહેબ. એક દાડો મેં 4 લાખ રૂપિયા લેકલી ગાડીને બાઈક લઈને આવતો રહ્યો. હા મેં એના લુગડા મંગાવી તો લુગડા ના લાય બાઈક ને ગાડી લઈને આવતો રહ્યો 2 લાખ આયો અને હું 1 લાખ બીમાર પડ્યા બોલો. લાખ પડ્યા આપણે બેઠા છીએ તાર તો શું ભાગ પાડશો તાર શું બીજું હે ભાગ તો પડશે નહીં પડે અલા નહીં પડે નહીં પડે જમીન બતાવો. એ બાપા એટલે ખાલી તો કે આ પડાય તો ઘણી પડી. ચલો એ પેલી મકા ઉભા રહો. આના બધી મારી હમણાં આની પેલા ધોબડા કના આવે તમે હું જાતો હટો તમાર તો વઠો નહીં અરે બાપા આલે હાથ એટલે કેમ ના પડે. અરે રે એ પેલા ધોબડા કના આવો. અરે બાલા ઉભો કરો અલે લે એ દો આટલો છે કે નહીં આ પટ્ટો તમારે લઈ લેવાનો. અલે ઉભો કરો એ ઉભો જ રહી લે ઓકે બોય જો મુખી સાહેબે કીધું ને મુખી સાહેબે કીધું એ કરવાનું અડધો એટલે માફી સાહેબે કે કરાવો કોણ થાય અલે મુખી સાહેબે રા કરે અરે આ પડ્યો છે અને દવાખાને કોણ લઈ જાય મુખી સાહેબ તો હવે ઘરે કરણ. પહોંચ્યા. હા હા ખબર મારી જમીન તું લેરી અને હું હવે રહું છું ભગવાનના